કેમ ભાઈ નિમાણો થઈને બેઠો એવો તો શું વિચાર કરસ? કાંઈ નહીં ભાઈ, આપણા છોકરાઓના જીવન ઉપર વિચાર કે નાનપણમાં કેવું હોય, આપણા બાપા આપણને કાંઈ કહે નહીં, પણ જેમ આપણા ભણવાનું વધે એમ 10મું ધોરણ આવે એટલે એમ કે 10 પાસ કરી લ્યો પછી તમારે કાંઈ ઉપાધિ જ નથી. પછી 11મું ધોરણ કરી લે તો પછી એમ કે 12 પાસ કરી લ્યો પછી તમારા જીવનમાં કાંઈ ઉપાધિ નથી. અને 12 પાસ આપણે કરી લે પછી આપણા બાપા આપણને કોલેજ કરાવે. એ એમ કે કોલેજમાં તમે હરખું ધ્યાન દો, કોલેજ પૂરી કરો, ડિગ્રી સારી મેળવી લ્યો પછી તમારે કાંઈ ઉપાધિ નથી. અરે આપણે કોલેજ પૂરું કરી લઈ, ડિગ્રી મેળવી લે પછી આપણે જોબનું કહે કે ભાઈ જોબ ગોતી લ્યો હવે એટલે કમાતા થઈ જાવ. હાલો આપણે જોબ ગોતી લઈ એમાંય વાંધો નહીં. હજી તો માંડ આપણે જોબ ઉપર સેટ થયા હોય ત્યાં આપણા મા બાપ એમ કહે કે હવે તારી ઉંમર જાય હવે લગ્ન કરી લે. અરે આપણે લગ્ન કરી લે કાંઈ વાંધો નહીં. લગ્ન પછી ઘરનો ખર્ચો ઉપાડવાનો, બાયડીનો ખર્ચો ઉપાડવાનો, આપણો ખર્ચો ઉપાડવાનો. અરે આપણા મોજ શોખ હોય એને સાઈડમાં રાખીને બધું પરિવાર વિશે વિચારવાનું. લગ્નના 2-3 વર્ષ વહી જાય પછી છોકરા આવે, બરોબર, તો છોકરાનો ખર્ચો ઉપાડવાનો. એ જેમ મોટા થાય એટલે એનો ભણવાનો ખર્ચો ઉપાડવાનો, ભેગો બાયડીનો ખર્ચો ને આપણા ઘરનો ખર્ચો ઉપાડવાનો. આ બધામાં આપણા છોકરાઓનું જીવન કેવું ગૂંચવાયેલું છે. એમ વાતું કરે કે છોકરાઓનું જીવન સહેલું, આમાં ક્યાં માય સહેલું એ